માંડવીના વડોદ ગામે માંડવી સુગર સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના વિરોધમાં સભાસદોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જુનર સુગર ખાતે ખાસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી સુગરના કસ્ટોડિયન સંદીપ શર્માએ જણાવ્યું હતું કે માંડવી સુગર ફેક્ટરીના જુનર સુગરને IIAM સર્ટિફિકેટ ન આપી એમના કેસને ડિસ્પોઝિટ કરી ગુજરાત હાઈકોર્ટમાં માંડવી વિભાગ સહકારી મંડળનું IIM સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવા અરજી કરવામાં આવી છે, જેમાં જૂનો હુકમ કોર્ટે દિશા સૂચન કરતો હુકમ કરવામાં આવેલ, જેમાં જણાવવામાં આવ્યું છે કે IIM સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારના વિભાગીય પાસે છે અને સત્તા છે તે વિભાગ 8 અઠવાડિયામાં સર્ટિફિકેટ આપવું કે ન આપવું તેનો નિર્ણય કરવાનો હુકમ કરવામાં આવ્યો, જે કેસને બંધ કરવામાં આવ્યો। જો કે જુનર સુગરને હાઈ ટેન્શન પાવર કનેક્શન વિદ્યુત બોર્ડ દ્વારા ખોટી રીતે આપવામાં આવેલું, જુનર સુગરની કોઈ પ્રોપર્ટી નથી, એમના નામની ગ્રામ પંચાયતે પરવાનગી પણ આપેલ નથી, જો કે ખરેખર ગેરકાયદેસર છે, જે અંગે સંદીપ શર્માએ લેખિતમાં પણ વાંધો નોંધાયો છે। માંડવી વિભાગ સહકારી જુન્નર સુગરે IM સર્ટિફિકેટ માટે જે કોર્ટમાં અરજી કરી હતી, એ કોર્ટે IM સર્ટિફિકેટ ન આપી અને એમનો જે કેસ છે ડિસ્પોઝિટ કરી કેન્દ્ર સરકાર જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એમને ડિરેક્ટેડ કરતો ઓર્ડર કર્યો છે। જુન્નર સુગરે બેંકમાંથી હરાજી લીધી ત્યારે એમને ફક્ત અને ફક્ત 612, 613 અને 615 3 બ્લોક નંબરને જ હરાજીમાં આપેલ હતો, છતાં જુન્નર સુગરે બીજા માંડવી વિભાગ સહકારીના જે પોતાની માલિકીના બ્લોક નંબરો છે 614, 3B અને 4B એ પણ ગેરકાયદેસર રીતે કબજો કરી અને અત્યારે પોતે કબજેદાર તરીકે બનેલ છે। માંડવી વિભાગ સહકારીનું જૂનું વીજ કનેક્શન જે 2017માં કપાઈ ગયેલું અને આજ દિન સુધી જે કપાયેલું હતું, એ વીજ કનેક્શનને જુન્નર સુગરને જોડાણ કઈ રીતે મળ્યું, વીજ કનેક્શન જોડાણ કરતા વખતે ન તો એને માંડવી સુગરની જે જમીન છે જુન્નર સુગરની એ બૌધાન ગ્રામ પંચાયતમાં આવે છે, એનો NOC નથી અને એક પણ પ્રોપર્ટી એના નામે ટ્રાન્સફર થઈ નથી, છતાં પણ આ વીજ કનેક્શન એને આપવામાં આવ્યું છે, જેનો મેં વાંધો લીધો છે, જેનો આજ દિન સુધી મને જવાબ મળ્યો નથી। માંડવી સુગર ના સભાસદો થકી આજ રોજ માંડવી સુગર ફેક્ટરી મેદાનની બહાર જે હાલમાં સરકાર અને અધિકારીઓ અને પદાધિકારીઓના મેળા પીપળાથી ખાનગીકરણ થઈ ચૂક્યું છે અને ગુજરાત રાજ્યની આ પ્રથમ સુગર કે સહકારી સંસ્થા એવી છે જે ખાનગી સંસ્થા તરીકે વેચાઈ ચૂકી છે, ત્યારે સુગરના ખેડૂત સભાસદો, મજૂર વર્ગ, ટ્રાન્સપોર્ટરો, જે કર્મચારીઓ છે, તમામના ચૂકવણા લેણા બાકી છે, જે ખૂબ મોટી સંખ્યા છે, મોટો આંકડો છે, તે બધાને પૈસા લેવાના બાકી હોય તો આ સરકારે અને વ્યવસ્થાએ આ સુગર ફેક્ટરી ખાનગી સંસ્થાને કઈ રીતના વેચી દીધી, જાણે ગુજરાતની અંદર હજુ પણ મહારાષ્ટ્રનું રાજ ચાલતું હોય એવું જણાઈ રહ્યું છે, કારણ કે આ બી એક મહારાષ્ટ્રની સંસ્થા છે અને પાટીલ સાહેબ કે તેમ જ થાય છે। તો અમારે માત્ર ખેડૂત તરીકે આખા ગુજરાત રાજ્યના સમસ્ત ખેડૂત સમાજને અમારી એક વિનંતી છે કે આજે અમારી સુગરનો વારો છે કે ગુજરાતની પ્રથમ સુગર એવી છે જે ખાનગીકરણ થઈ રહી છે, તો કાલેથી તમારી કોઈ સહકારી સંસ્થાનો પણ વારો આવી શકે।